કેમ છો મિત્રો? તો તમને અત્યારે ખબર જ હશે આજે છે રવિવાર એટલે આપણા જે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ છે, સાથે જ આપણે જે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એમાં જે આજનું ભોજન હોય છે એકદમ ખાસ હોય છે. તો તમને ખબર છે કે અત્યારે હું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં બપોરના ભોજન માટે આવેલી છું. તો આજના જે દાતા છે સ્વ લક્ષ્મણસિંહ ઝાલા તરફથી આજનું ભોજન છે. તો સૌથી પહેલા તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા જે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે તેના ભોજન માટે યોગદાન આપ્યું. તો આજનું આપણે સૌથી પહેલા ભોજન જોઈ લઈએ. તો અહીંયા છે સરસ મજાની દાળ છે, સાથે જ છે જીરા રાઈસ, અહીંયા છે સરસ મજાનું પનીરનું શાક, સાથે જ પૂરી અને સ્વીટમાં છે મોહન થાળ. અને આજે આપણા NSS ના સ્ટુડન્ટ છે એ આપણા જે વૃદ્ધો છે એમને ડીશ બનાવીને આપી રહ્યા છે. અને આજના જે મહેમાન છે એમની સાથે વાત કરીએ. કેમ છો તમે? શું નામ છે તમારું? ક્યાંના છો તમે? બારેજાના. તો મતલબ આજનું ભોજન તમારા તરફથી છે. જે સ્વીટ છે એ બી તમે લઈને આવ્યા છો. તો મતલબ આ બાપુને તમે કઈ રીતે ઓળખો છો? તો તમને બાપુનો સ્વભાવ, નેચર કેવું લાગ્યું? તો તમે અત્યારે અમારા જે સંસ્થા છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, સાથે જ જે આપણું કેમ્પસ 2 છે, પછી દિવ્યાંગ આશ્રમ છે, પછી આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે, બધી જગ્યાએ ફર્યા હશો. કેવું લાગ્યું તમને? તમારું નામ શું છે? તમે બી બારેજન જ છો? તો કેવું લાગ્યું તમને અહીંના બધા વૃદ્ધોને? તમારું નામ શું? તમે ક્યાંના? બારેજાના જ. આમની જોડે જાય છો. તો કેવું લાગ્યું તમને? તો અહીંયા આપણા જે બહુ દિવસથી PSI ના સ્ટુડન્ટ જોડે વાત નહીં કરી, એમની સાથે વાત કરીએ. કેમ છો? અત્યારે તો તમને છુટ્ટી મળી છે, શાંતિ મળી છે થોડી ઘણી, હે ને? તો ગમે છે અહીંયા હવે? ક્યાં તમારું કોલ લેટર ક્યાંનો છે? ગોધરાનો. તમે ક્યાંના? આમ છોટાઉદેપુર. તો મતલબ કઈ ડેટ છે? બહુ વાર છે હજી, ત્યાં સુધી અહીંયા જ છો. તો કેવી ચાલે સ્ટડી? સારી? ઓકે. તો કેમ છો? મજામાં? તમને અત્યારે આરામ મળ્યો હશે, હે ને? અત્યારે તમારી જે જિમ્મેદારી છે રોજની, કે જે વૃદ્ધોના ડીશ અઠવાડિયા સુધી શાંતિ, ફરી પાછું જેવું હતું એવું ને એવું, એ ટાઈમ માટે ઓલ ધ બેસ્ટ. અને તમારી સ્ટડી કેવી ચાલે? સારી ચાલે? એના માટે બી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારી જે એક્ઝામ છે બહુ મસ્ત જાય. તો એકવાર ફરી કહી દો કે આજના જે આપણે ભોજનના દાતા છે સ્વ લક્ષ્મણસિંહ ઝાલા તરફથી આજનું ભોજન છે. તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે અત્યારે આ દુનિયામાં નથી, પણ એમના જે દીકરાઓ છે, જેમના ફેમિલી મેમ્બર છે, એમણે જે આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એમાં ભોજન માટે યોગદાન આપ્યું. જો તમે બી આવી રીતે યોગદાન કરવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 96486680. અને જો તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ કરવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 8768888088. જો તમે અહીંયા રૂબરૂ આવવા માંગતા હોય તો તેના માટેનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. તો અહીંયા આપણા જે બીજા મહેમાન છે એમની સાથે વાત કરીએ. ઉભી ને. શું નામ છે તમારું? ક્યાં છો તમે? પેટલાદના. પેટલાદ જ રહો છો? સ્ટડી કરો? કયામાં? તમને હું કયામાં ભણતી લાગુ છું અંદાજે? 11th માં. કોઈકને તો હું મોટી લાગી એટલીસ્ટ, નકર બધા મને એમ કે તું હજી 8મા 9માં છે. શું નામ છે તારું? માયરા. બર્થડે છે તારી હજુ? તો કેમ આવું ફરી જેમ બનીને આવી છે? આજે અમારો ક્રિસ પ્રસાદ છે, જેમ આપણે પેલું બાધા ને એવું હોય ને, હા, એમ અમારામાં ક્રિસ પ્રસાદ. ઓકે. તારું નામ શું? શું? ક્યાઈન. શ્રાઇન. ઓકે. તો તને અહીં ગમે છે? અહીંયા તારે રહેવું છે ને મારી જોડે? હવે અહીંયા જ રહેવાનું છે, તને ઘરે નહીં મોકલવાની. તમારું નામ શું? પ્રવીણભાઈ. તો મતલબ તમે પેટલા જ ના છો? એટલે અહીં અમારા જે સંસ્થાને મુલાકાતે આવ્યા. ઓકે. તો આજે આપણા જે સંકુલમાં અને વૃદ્ધાશ્રમમાં બહુ બધા મહેમાનો આવેલા છે. આ દાદા છે, એમની સાથે વાત કરે. કેમ છો? મજામાં? ક્યાંના? પેટલા જ ના? તો કેવું લાગ્યું તમને અમારું વૃદ્ધાશ્રમ? સરસ લાગ્યું. તમે બાપુને ઓળખો છો પહેલાથી?
મહીપતસિંહ ચૌહાણ. નામ તો પહેલેથી સાંભળેલું. તો ફર્સ્ટ ટાઈમ અહીંયા આયા. હા first time. કઈ નહીં, તો તમે જમવું છે? જમીએ જ આવે. સરસ. ઓકે, તો તમે જોઈ શકો છો આપણે જે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એમાં ઘણા બધા મહેમાનો અહીંયા આવેલા છે અને આપણા જે બહુ દિવસથી આપણા જે વૃદ્ધો છે આ દાદા સાથે મેં વાત નહીં કરી, હે ને, બહુ દિવસથી. હા, તો કેમ છો, મજામાં ને? કેવું લાગ્યું આજનું જમવાનું? બેસ્ટ. હા, અને આજે રવિવાર છે એટલે રવિવાર સ્પેશિયલમાં આપણે રવિવાર એટલે અત્યારે તો આજે સરસ મજાનું પનીરનું શાક છે, સાથે જ પૂરી, દાળ ફ્રાય અને જીરા રાઈસ. તો કઈ કહેવા માંગશો? બહુ દિવસથી તમારા આપણે વાત નથી થઈ. બસ બેસ્ટ ને અત્યારે તો આપણા જે NSS નો કેમ્પ આવેલો છે તેમના વિશે કઈ કહેવા માંગશો? સરસ એમનું બહુ જ બળ લખ્યું છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી. ચરોતર બસ જમાનો એનો જ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી. બેસ્ટ. સાચી વાત છે. તો આ દાદાએ કીધું એવી રીતે કે અત્યારે જે આપણો જમાનો છે ટેકનોલોજીનો યુગ કહેવાય છે, તેમાં જે આપણા જે સ્ટુડન્ટ છે લગભગ બધા સાયન્સના વિદ્યાર્થીઓ છે તે બી અત્યારે ખૂબ જ મહેનત કર્યા છે. બધા જે આપણા વડીલો છે એમને બધાને ખૂબ જ મદદગાર થતા હોય છે. અને અહીંયા મારી સાથે આયુષી આવેલી છે, તું એને કહીશ કે લાઈવ સંભાળે. ઓ થેન્ક યુ સો મચ. અને તાપ છે કારણ કે શિયાળાની સિઝન ચાલે છે અને હવે તો બપોરનો લગભગ 12:30 જેવા થઈ ગયા છે અને આપણે આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ પર લાઈવ માટે આવી ગયા છે અને 150 થી પણ વધારે લોકો છો તમે. તો તમને બધાને થેન્ક યુ સો મચ કે તમે લોકો જોડાવ છો અને તરત રિસ્પોન્ડ આપો છો. અને આપણે ઘણી બધી વાતો કરીએ. તમને સૌથી સરસ પેલા મેનુ બતાવી દઉં. રોજ મેનુ બતાવું છું પણ આજે હું બોલી દઉં કારણ કે આજે મારું ફેવરેટ શાક છે પનીરનું અને સાથે છે પૂરીઓ સરસ મજાની અને જીરા રાઈસ અને દાલ ફ્રાય છે. બધાને ખૂબ મજા આવે છે અહીંયા અને 7 દિવસ માટે તમને ખબર છે કે ચારુ સેટનો NSS નો કેમ્પ આવ્યો છે, તો બધાને ખૂબ મજા આવે છે. અને હું વાત કરવા જાઉં તો આપણે PSI ના યુવાનો જોડે વાતો કરીએ કારણ કે એ લોકો જોડે તો હવે કોઈ વાત જ નહીં કરતું. તો આપણે એમના પણ તમને દ્રશ્ય બતાવી દઈએ અને તમે પણ આટલી સુંદર મજાની જગ્યા પર જોતા જશો કે આ જગ્યા આવી છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે, જ્યાં આટલું મસ્ત વૃદ્ધાશ્રમ છે. અને વૃદ્ધાશ્રમ શેની માટે? તો જો કે વૃદ્ધાશ્રમ તો ના હોવા જોઈએ પણ આ વૃદ્ધાશ્રમ બાપુએ એવા લોકો માટે બનાવ્યા છે કે જેના દીકરા નથી તે વૃદ્ધો ક્યાં જાય, કે જેના દીકરાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું તે વૃદ્ધો ક્યાં જાય, કે જે પુલના નીચે હોય કે ગમે ત્યાંથી ફૂટપાથ પર રહેતા હોય તો તે બધા વૃદ્ધો ક્યાં જાય. તો તેમના માટે આટલું મસ્ત વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું છે અને તમને પણ એક જવાબદારી આપવામાં આવી છે કે તમે લોકો કોઈ બી આવા વૃદ્ધ તમારી આજુબાજુ દેખાતા હોય તો તેમને લઈ આવો. ભાડું પણ અહીંથી આપવામાં આવશે તમને. ખાલી તમે અહીં આવા વૃદ્ધોને લઈ આવો કારણ કે એમને અહીં ખૂબ જરૂર છે આવી જગ્યાએ રહેવાની. અને આપણે આપણા PSI કોન્સ્ટેબલના યુવાનો અહીં બેસી ગયા છે એક ખૂણામાં. આપણે એમના બધાની જોડે વાત કરીએ. તમે નવા જ દેખાતા છો, તમારી જોડે વાતો કરીએ. ક્યાં ના છો તમે? અમરેલી. અને તમે નવા છો? ના, ગ્રાઉન્ડ હતું ને ગયેલો હતો. હા, કેટલા વખત અહીં છો? 3 મહિના થઈ જશે. ઓ એટલે મને નથી દેખાતા કોઈ એમ. તમારામાંથી કોની જોડે હજી વાત કરી આપણે એમ? તમે વાત કરો છો? કેવું લાગે જમવાનું? એક નંબર જમવાનું. અને તમે બાપુ વિશે કઈ કહેવા માંગતા હોય તો? આવા બાપુ જેવા માણસ આપણા ગુજરાતમાં કઈ જોવા મળતા નહીં. ગુજરાતની આખા ઇન્ડિયામાં નથી જોવા મળતા કારણ કે આવી સંસ્થાઓ કોણ ચલાવે? અમારે ત્યાં બી આવા મોટા મોટા લોકો હોય તો બી આવી કોઈ સેવા ના કરે. અને તમે ક્યાંના છો? હું પંચમહાલનો છું. તો તમને શું ઇન્સ્પિરેશન મળે બાપુથી? મને તો એ પ્રેરણા મળે કે ભવિષ્યમાં જે લોકો તૈયારી કરતા હોય એમના માટે આ સારું કહેવાય પ્લેટફોર્મ. અને તમે અહીંથી જઈને પછી જો તમે કોઈ આમ આટલી સારી જગ્યાએ તમને નોકરી એવું મળી જાય પછી તમે બાપુ માટે કઈ કરવા માંગશો? તો હું સહાય કરીશ મારી રીતે. તમારી રીતે શું અહીં આવશો? હું આવીશ ને, મુલાકાત લેવા તો આવી પડે ને. થેન્ક યુ સો મચ. સો એમને પણ અહીં ખૂબ જ મજા આવે છે. તમને ખબર છે કે PSI કોન્સ્ટેબલના યુવાનોને પણ અહીં રાખવામાં આવે છે નિઃશુલ્ક રહેવાનું જમવાનું. સો તમે લોકો પણ અહીં આવવા માંગતા હોય તો એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. અને તમે અહીં યોગદાન આપવા માંગતા હોય તેનો નંબર છે 7096486680. તેના પર તમે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ કરી શકો છો. અને આપણે ચારુ સેટના વિદ્યાર્થીઓ પણ આવેલા છે અને આપણે બા દાદાઓ જોડે પણ વાતો કરીએ. વૃદ્ધોની સંખ્યા હવે ખૂબ વધી રહી છે, તો તમે એની મુલાકાત લઈ શકો છો અને તરતથી આવી જાઓ. અને આપણા શિક્ષણ કલ્યાણ સંકુલે પણ તમે આવી શકો છો. અને આપણે ઈશા જોડે વાત કરીએ, જો કે ઈશા લાઈવ કરે છે
અને હવે ઈશાને જ લાઈવ સંભાળવાની જવાબદારી પણ આપીએ. ઈશા થોડીક વાર લાઈવ સંભાળ. સો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સો ઘણા દિવસો બાદ લાઈવ થયા છીએ અને આજે આપણે ધરતીનો છોડો વૃદ્ધાશ્રમની અંદર છે ને હું પણ ધરતીનો છોડો વૃદ્ધાશ્રમની અંદર જ રહું છું. સો અને તમે જોઈ શકો છો કે ઘણા બધા આપણા સંકુલની અંદર NSS કેમ્પ પણ આવ્યો છે ને તેની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ પણ આવ્યા છે. સાથે જ આપણે વૃદ્ધો પણ છે અને PSI કોન્સ્ટેબલની તૈયારી માટેના યુવાનો અથવા બહેનો પણ છે. તો એ બધા જ જોડે વાત કરીશું. તમે મેનુ તો જોઈ જ લીધું છે, તો હવે વાતચીત કરીએ આમની જોડે. હા. શું નામ છે દી તમારું? મારું નામ સલોની છે. અમે લોકો ચારુસદ યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ. અમારો 7 દિવસ NSS નો કેમ્પ છે. અત્યારે પહેલાં તો મહિપતસિંહની બહુ જ થેન્ક યુ કે અમને લોકોને અહીં આટલી સારી એવી સગવડ કરી આપી છે. અમને જોઈએ એ વસ્તુ એ લોકો લઈ આપી રહ્યા છે. અને તમે બોલી શકો છો. કેવું લાગ્યું તમને? મતલબ તમારા 3 દિવસ થઈ ગયા હશે, તો 3 દિવસની અંદર તમને કેવો અનુભવ થયો? બહુ જ સરસ અનુભવ થઈ રહ્યો છે. પહેલાં તો સવારે અમે લોકો, અમારા જે ચોથો દિવસ છે, પહેલાં તો સવારે ઉઠીને અમે લોકો 5 વાગે પ્રભાત ફેરી કરીએ છીએ. અહીંયા લવાર ગામમાં જઈએ, ભજન કરીએ છીએ બધા ભેગા થઈને. પછી આવીને અમે લોકો ઝુંબા કરીએ છીએ બધા. સર બી જોવે છે કે એમને બી મજા આવે છે ઝુંબામાં. અને પછી અમારી જે ઇવેન્ટ હોય છે અમે લોકો એ ચાલુ કરે છે. સાથે જમવાનું બી અહીંયા બહુ જ સરસ હોય છે. અમારા છોકરાઓ બી, અમારા જેટલા વોલેન્ટિયર આવ્યા છે એ લોકો બી જમવા માટે હેલ્પ કરી રહ્યા છે તમારા લોકોની. અમે એવું વિચાર્યું છે કે અમે 7 દિવસ જેટલા દિવસ અહીંયા રોકાવાના છે, એટલા દિવસ અમે લોકો એમને કંઈ કામ ના કરાવડાવીએ. અમારી થાય એટલું અમે તમને હેલ્પ કરીએ. તો તમને અહીંથી જવાનું થશે ત્યારે કેવી ફિલિંગ આવશે? નહીં, અમને સાચે બહુ મજા આવી છે. આવું દિલથી એવું લાગે છે કે અમને અહીંયા રહેવું છે. એટલે એવું લાગે કે પોતાનું ઘર હોય એવું છે. પોતાનું ઘર. સર સાચું જ કહે છે, ધરતીનો છેડો છે, ઘર જેવું જ લાગે છે અહીંયા. તો તમને એના વડીલો છે, બાળકો છે સંકુલના, એ બધા સાથે મળીને પણ કેવું લાગ્યું? અમે 4 દિવસ અમે એવું કર્યું હતું છોકરાઓને કે આપણે લોકો વૃદ્ધા જે છે અહીંયા રહે છે એ લોકો જોડે આપણે વાતચીત કરીએ, એમની જોડે એમની ઘરની શું પરિસ્થિતિ, શેના માટે એ લોકો અહીંયા આવ્યા છે, અમે લોકો બધાએ વાતો કરી. એ લોકો ફ્રીલી અમારી જોડે વાત કરે છે. એમનું જે શેના લીધે એ લોકો અહીંયા આવ્યા છે બધું જ અમને કહે છે. એ લોકો બી ફ્રીલી અમારી જોડે ખુશી અમારી જોડે વાત કરે છે. તો બહુ મજા આવે છે. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. અમને તમારો પણ આભાર કે તમારા થકી પણ અમને શીખવા મળ્યું ઘણું બધું. તમે રોજ ગામની અંદર પણ ઘણા બધા કાર્યક્રમો કરો છો, એની અંદરથી પણ ઘણું બધું શીખવા મળે છે. સો ઘણો બધો ટાઈમ થઈ ચૂક્યો છે, તો હવે લાઈવને સમાપ્ત કરીએ છીએ. સો લાઈવની સમાપ્તિમાં એટલું જ કહેવા માંગુ છું કે તમે લોકો વધુમાં વધુ યોગદાન કરજો. અને આપણા સુંદર મજાના શિક્ષણ કલ્યાણ સંકુલે પણ આપણે જલ્દીથી મળીશું 5-10 મિનિટમાં. તો તમે ત્યાં પણ જોડાવાની તૈયારી રાખજો. ત્યાં સુધી તમને બધાને ધન્યવાદ.